વાડી વડોદરા 2 જુલાઈ 2024 યોગીની એકાદશીના પાવન અવસર પર આજે વડોદરા શહેરમાં 2000 તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે। આ ઉત્સવને નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં તુલસીના પવિત્ર છોડ નાગરિકોને આપીને પર્યાવરણની સંરક્ષા અને આધ્યાત્મિક મહત્વની જાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે। વડોદરાના પ્રસિદ્ધ વાડી સ્વામિનારાયણ મંદિર આયોજિત આ કાર્યક્રમમાં શ્રી કે શાસ્ત્રીજી દ્વારા તુલસીના છોડના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી અને નાગરિકોને તેમના ઘરો અને આસપાસના વિસ્તારોમાં વધુ વૃક્ષારોપણ કરવા પ્રોત્સાહિત કર્યા। આ અવસર પર કોઠારી ઘનશ્યામ સ્વરૂપ સ્વામી અને પૂજારી પવિત્રાનંદજીએ કહ્યું, તુલસીના છોડનો આયુર્વેદમાં અને હિન્દુ ધાર્મિક અનુષ્ઠાનોમાં વિશેષ મહત્વ છે। તુલસીનું જળ આહાર અને આરોગ્ય માટે અતિ ઉત્તમ છે અને તે વિવિધ રોગોથી રક્ષણ આપે છે। આજે આ પાવન દિવસને અનુલક્ષીને આપણે 2000 તુલસીના છોડનું વિતરણ કરીને પર્યાવરણના સંરક્ષણ માટે એક નવો પાયો મૂકી રહ્યા છીએ। ઉપસ્થિત સંતો અને હરિભક્તો સ્વયંસેવકો દ્વારા તુલસીના છોડને વહેંચીને શહેરના વિવિધ વિસ્તારોમાં હરિભરી સ્થાપના લાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો। આ કાર્યક્રમ દ્વારા એક સાથે પર્યાવરણ જાગૃતિ, આરોગ્ય અને આધ્યાત્મિક સમૃદ્ધિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આમ યોગીની એકાદશીના આ પાવન અવસર પર 2000 તુલસીના છોડના વિતરણ દ્વારા વડોદરાના નાગરિકોએ પર્યાવરણને સાચવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તરફ એક સારા માર્ગે પગલાં લીધા છે। આજે યોગીની એકાદશી નિમિત્તે સ્વામિનારાયણ મંદિર વાડી ખાતે તુલસીજીના વિતરણનો પ્રોગ્રામ રાખેલો છે અને દરેક હરિભક્તો આ તુલસી પોતાના ઘરે લઈ જાય છે અને તુલસીજી પવિત્ર છે એટલે પોતાના ઘરે તેની પૂજન પણ કરે છે અને એ રીતે આજે એની આસ્થા પ્રમાણે કરી રહ્યા છે। 2500થી 2000 તુલસીના છોડનું વિતરણ આજે કરવામાં આવશે। આજે યોગીની એકાદશીનું મહત્વ જે છે એ તો ખૂબ બ્રહ્મચારી વધારે સમજાવી શકશે। હા, આજે તુલસી વિતરણનો મહિમા છે। એકાદશીની અંદર જે તુલસી વિતરણનું એકાદશીની મહાત્મા કથામાં જે વર્ણન કરેલું છે એમાં તુલસી વિતરણનો મહિમા છે, એટલા માટે આ મંદિર તરફથી આયોજન કરવામાં આવેલ છે। યોગેશભાઈ, આ વાડી સ્વામિનારાયણ મંદિરમાં આજે યોગીની એકાદશી નિમિત્તે તુલસી વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને દરેક લગભગ 1500થી 2000 તુલસીજીનું વિતરણ કરવામાં આવેલ છે અને દરેક હરિભક્તો પોતપોતાના ઘરે તુલસીજી એમને આપવામાં આવે છે। એ હરિભક્ત પોતપોતાના ઘરે લઈ અને પોતાના ઘરે તુલસીજીના રોપણ કરશે। એ આજે યોગીની એકાદશીનો મહિમા છે। તુલસીનો શું મહિમા છે આજે વિતરણ કરવા? આજે તુલસી એકાદશીનો મહિમા એ છે કે આજે યોગીની એકાદશી છે, એમાં ભગવાન વિષ્ણુને તુલસી બહુ પ્રિય છે, એટલા માટે આપણે આ વિતરણનો પ્રોગ્રામ કરેલો છે। આપનો પરિચય? યોગેશભાઈ।